સમજણનો ભાગ વધતો નથી એમ પૂછે છે. આધ્યાત્મની સાધના કરે છે પણ સમજણનો ભાગ વધતો નથી એવું લાગે છે. એટલે જેટલું આપણે સમજાય છે ને તો એમ લાગે કે અંશ જેવું લાગે, બુદ્ધિનો અંશ છે, પણ કામ તો ઘણું પડેલું છે. તો એ ખાલી એક અંશ બુદ્ધિથી કંઈ ન થાય, કેટલાય અંશ ખુલવા જોઈએ. એમ ખુલતું નથી સમજણ ખુલતી નથી. આગળનું જે બધું આગળનો રસ્તો દેખાતો નથી. કેમ એમ થાય છે બધાને? અન્ડરસ્ટેન્ડિંગ આગળ કેમ વધતી નથી? એમ સવાલ એમ છે. અન્ડરસ્ટેન્ડિંગ આપણી આગળ વધતી નથી, એનું શું કરવું? સમજ કેમ આગળ વધતી નથી? કયો કઈક. સમજ કેમ આગળ વધતી નથી? પ્યાસની કમી લાગે. પછી જેવું રૂટીનમાં તમે જાઓ ને વળી એ તરફ ખેંચાઈ ગયા. એવું કીર્તિભાઈ નું શું કેવું? સમજ કેમ નથી આગળ? મૂલ્ય ઓછી છે. તો હવે શું કરશું? મૂલ્ય માટે શું કરશું? એટલે આપણે અંદર પ્રશ્ન કરીએ કે આ અન્ડરસ્ટેન્ડિંગ કેમ પ્રગટ નથી થતી, એટલે આપણે આપણને પ્રશ્ન પૂછી છીએ, આપણી હારે સંવાદ કરી છે કે મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ કેમ પ્રગટ નથી થતી, તો ખરેખર મારે શું જોઈશે? હું મને જ પ્રશ્ન પૂછું છું, મારી જાતને જ પ્રશ્ન પૂછું છું કે અન્ડરસ્ટેન્ડિંગ આગળ નથી વધતી. એનો અર્થ એવો છે કે આપણે એક જગ્યાએ સ્ટેગ્નન્ટ થઈ ગયા છે, સ્થિર થઈ ગયા. તો હવે હું મારી જાતને જ પ્રશ્ન પૂછું કે કેમ મારે શું જોઈશે? મારે શું જોઈશે? શું આ દુનિયાદારી લોકો, આ માનો કે આ ઇન્દ્રિયો, 5 પ્રકારની ઇન્દ્રિયો છે, એમાં રસ છે. પછી માનમાં, પ્રતિષ્ઠામાં, હોદ્દામાં રસ છે. શેમાં રસ? શેમાં છે? આપણને શેમાં રસ છે? અત્યારે તો આમ પૈસા ને પ્રતિષ્ઠામાં રસ લાગે. બરાબર. તો હવે આ તો નહીં ગમે ત્યાં લગીને તો આપણે કામ નહીં કરી શકીએ. માનો કે આ ગમતું હોય તો એ દ્વારા તો આપણે કામ નહીં કરી શકીએ. માનો કે આપણે એટેન્શન જોઈ છે, માન જોઈ છે, પૈસા જોઈ છે, આમ જોઈ છે, બરાબર. પણ એ બધી વસ્તુ તો પૈસા લેવા માટે જાય છે કે બીજી વસ્તુ કરવા માટે જાય છે, પણ આપણા અંદરનું પ્રેમ, બહારની વસ્તુ તો મળે છે, પણ અંદરનું પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, આનંદનું તત્વ, કરુણાનું તત્વ તો આપણી અંદર નથી જાગતું. તો શું કરું? માનો કે આપણી આગળ વેલ્યુ કોની છે? તો શાંતિની છે, પ્રેમની છે. આપણે જેની સાથે આપણે જીવી છીએ એ લોકો આપણાથી સંતુષ્ટ નથી. જે લોકો આપણી હારે જીવે છે એ સંતુષ્ટ નથી. એ સંતુષ્ટ નથી એનો તો વાંધો નહીં, આપણે આપણાથી સંતુષ્ટ નથી. તો હવે એનું શું કરવું? આ પૈસા કોઈ સંતુષ્ટિ નથી આપતું. પૈસા કોઈ સંતુષ્ટિ આપે છે? તમે અત્યારે ઓલા ભાઈ ગુજરી ગયા, સુશાંતભાઈ, શું નામ હતું? સુશાંત. એની આગળ શું, એમાં શું નહોતું? એ ભાઈ આગળ બધી વસ્તુ હતી. તો એને કઈ વસ્તુએ એને આપઘાત કરાવ્યો? કઈ વસ્તુએ? જે વસ્તુએ આપઘાત કરાવ્યો એ આપણને કરાવી શકે એમ છે. મન હારેનું તાદાત્મ્ય, મનની કોઈ કામના, મનની કોઈ ઈચ્છા બહારના જગતની. એટલે બહારના જગત માટેનું, માનો કે બહારનું મટીરિયલ બધું તમારી આગળ પડેલું છે, તમારી આગળ શાંતિ નથી, તમારી આગળ પ્રેમ નથી, તો શું કરવું? એટલે આપણને વિચાર નથી થતો કે આ કંઈક મહત્વની ઘટના છે. એ રિલેશનશીપ છે. જે રિલેશનશીપમાં આપણે રહી છીએ એ રિલેશનશીપની અંદર આપણે સંતુષ્ટિ આપી છે સામેવાળાને. આપણે એટલા બધા અંદરથી જડ થઈ ગયેલા વ્યક્તિઓ છીએ ને, આપણી જડતા એટલી બધી સોલિડ જડતા છે ને કે આપણી હારે રહેતા વ્યક્તિને નાના સરખા અંશમાં ઓળખતા નથી, એની ઈચ્છાઓને જાણતા નથી. એવી આપણી અંદરની હાલત છે. એટલે હાવ બ્લાઇન્ડ છીએ આપણે.
આ બ્લાઇન્ડનેસમાં શું કરવું? હવે આપણે માનો કે પૈસાને પસંદ કરી, બીજાને પસંદ કરી, તો આપણે આનંદને જતો કરશું, સમજને જતું કરશું, કરુણાને જતું કરશું. આ દુનિયાની જે સ્થિતિ છે, વ્યક્તિગત રીતે, વ્યક્તિગત જીવનની અંદર સંઘર્ષ અને સામૂહિક દેશની રીતે પણ ક્યાંય ચેન નથી. હવે એમાં નાનકડા અંશમાં આપણો જો સહયોગ આ વિશ્વને થાય એટલે હમણાં કોઈ સ્ટોરી સાંભળતો હતો. એક સ્ટોરી એમ કહેતા કે એક વીજળી પડતી હતી, વીજળી અને એની અંદર નક્કી હતું કે આમાંથી એક જણો આ વીજળીની અંદર જાશે, અને હતા 100 જણા. વીજળીની અંદર 100 જણા હતા. અને કે તો હવે કે આપણે એમ કરીએ, એક જણો જવાનો છે, તો કે એક છે એ બહાર જાય અને અંદર આવે, ત્યાં સુધીમાં જો વીજળી પડવાની હશે તો પડી જશે એની અંદર. એટલે 1 ગયો, 2 ગયો, 99 ગયા, કાંઈ ન થયું. એટલે હવે બધાને એમ થયું કે હવે 100મો છે ને, હવે એ જાશે. એટલે ઓને એમ થયું કે હું જ જઈશ. એટલે હવે 100મો બહાર નીકળો અને 99 ઉપર વીજળી પડી, સમજો છો? એટલે એકને લીધે એ લોકો બચી જતા હતા. એક વ્યક્તિ આ બાજુ હતો એને લીધે બચી જતા હતા. એમાં વિશ્વની અંદર એક વ્યક્તિ આધ્યાત્મની, રિયલ આધ્યાત્મની વ્યક્તિ હોય ને, તો આ વિશ્વ બચી જાય. એટલે જો આપણે એવો પ્રયાસ કરી કે એક વ્યક્તિ એમાંની એક વ્યક્તિ થાય કે જેને લીધે કંઈક અંશમાં આ વિશ્વની અંદર શાંતિ રહે, પ્રેમ રહે, કરુણા રહે, આપણે એમ કરવાનું. બંધ કરી દેજો. એ નહીં, તમારો મોબાઈલ. હા, એટલે આપણે આ નાનું કામ નથી. એટલે આપણને એવું લાગે કે આધ્યાત્મ એક નાનું કામ છે, એમ નથી. જે તમે એમ સમજો કે 7 પ્રકારના સ્ટેજ છે, 7 પ્રકારની આંતરસ્થિતિ છે. 1 નંબરની, 2 નંબરની, 3 નંબરની, 4 નંબરની, 5 નંબરની, 6 નંબરની, 7 નંબરની, આખી પૃથ્વીની. હવે આ પૃથ્વીની અંદર 3 નંબરનો માણસ 4 નંબરમાં જાય ને, જેવો 4 નંબરમાં જાય ને, એટલે કેમ હવાનું અહીંયા આપણે વેક્યુમ કર્યું એટલે બીજી હવા કેમ ઘસમસતી આવે, એમ એક વ્યક્તિ 4 નંબરમાં ગઈ એટલે એક વ્યક્તિ 3 નંબરમાં આવશે. ચોથી વ્યક્તિ જો 5મામાં જશે તો ઓલા ત્રીજી વ્યક્તિ 4થામાં આવશે. એટલે તમે આખી વૈશ્વિક ચેનલના એક ભાગ છો. વૈશ્વિક ચેનલના એક ભાગ છો કે જેની અંદર તમે નાનકડો હરખો પ્રયાસ તમે જો કરશો તો બાકીના લોકોનો રસ્તો નીકળવાનો છે. તો શું કરવું? એક નાનકડો હરખો પ્રેમનો દીવો, આનંદનો દીવો આપણી અંદર પ્રગટ કરશો તો આ વિશ્વની અંદર શાંતિ રહેશે, આનંદ રહેશે, આપણા એક વ્યક્તિ દ્વારા. એમ શું કરવું? એટલે આપણને એવું લાગે કે આપણી આધ્યાત્મિકતાથી શું થવાનું? આપણી આધ્યાત્મિકતાથી ઘણું થવાનું છે. એક આધ્યાત્મિક વ્યક્તિ હોય તો એના દ્વારા ઘણું થાય. તો શું કરશે? પહેલા આપણે અન્ડરસ્ટેન્ડિંગ આપણે કોને કહીએ? એટલે એક વ્યવહારિક અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે અન્ડરસ્ટેન્ડિંગની જ વાત છે તો એક વ્યવહારિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે જેની અંદર હું એક ધંધો કરું, ધંધાની અંદર મેં ભાગીદાર હારે બહુ યોગ્ય કરાર ન કર્યા હોય, બજારને બરાબર વ્યવસ્થિત રીતે જોયું ન હોય કે આ બજારમાં હાલશે કે નહીં, એમાં કેટલી મારી ભૂલ હોય, અને આ ભૂલ હું કરું તો બીજી વખતે હું ધ્યાન રાખું કે હવે કેવા ભાગીદાર બનાવવા, કેવી ટર્મ અને કન્ડિશન રાખવી એની હારે, બજાર કેવી રીતે વર્ક કરી રહી છે અને બધાને જોવું. આપણે કરી છીએ કે નથી કરતા? શું કરીએ છીએ આપણે કોઈ ધંધો કરતા હોય તો? એટલે આ વ્યવહારિક સમજ શું કરે છે કે તમને બીજી વખત વ્યવહારની ભૂલ કરતા અટકાવે છે. અને આને આપણે લોકો સમજ કહી છે. અને આ સમજ આવે છે એ ભૂતકાળમાંથી આવે છે. આ સમજ આવે છે એ ભૂતકાળમાંથી આવે છે. એટલે આ એક પ્રકારની સમજ છે. હવે આ સમજની અંદર બધા કેટલાય લોકો એક્સપર્ટ હોય, જે તે લોકો માનો કે વ્યવહારમાં કોઈ કુશળ હોય, લગ્નમાં કેવી રીતે, મરણમાં કેવી રીતે શું હોય, બધી ઇન્ફોર્મેશન હોય, તો આપણે લોકો એના વખાણ કરી કે આને કેટલી બધી ખબર પડે. એટલે આ એક જ્ઞાન છે કે જે વ્યવહારિક જ્ઞાન છે. અને આપણે બધા લોકો જે પ્રભાવિત છીએ
એ વ્યવહારિક જ્ઞાનથી પ્રભાવિત છે. વ્યવહારનું જ્ઞાન જેટલું આમ નોલેજ ઇન્ફોર્મેશનનું માળખું જેટલું અને આને ચોકટનો ગલ્લો કહેવાય. આપણા ગુરજીએફની ભાષામાં એને ચોકટનો ગલ્લો કહેવાય કે એની અંદર જેટલી ઇન્ફોર્મેશન હોય એટલો માણસ પ્રભાવિત હોય. તમે કોઈ હારે વાત કરો ની જુદા જુદા વિષયોની વાત કરે તો તમે એનાથી પ્રભાવિત થઈ જાઓ. એટલે આ એક વ્યવહારિક સમજ છે, ચોકટની સમજ છે, ચોકટના ગલ્લાની સમજ છે, જેમાં ઇન્ફોર્મેશન છે, બાકી કાંઈ નથી, અંદર કાંઈ નથી. તો આ એક સમજ છે. હવે બીજી એક સમજ આપણે આધ્યાત્મની અંદર પહેલી સમજ જો આપણે લેવી હોય એટલે એક વસ્તુ આપણે હજી ફરીથી એક કરી લઈ કે સંતો બોલે છે જે જગ્યાએથી બોલે છે અને જે સાંભળવાવાળા જે જગ્યાએથી સાંભળે છે, એટલે સાંભળવાવાળા કેર એટલી નથી હોતી કે આપણે એ જગ્યાએથી નથી સાંભળતા. આપણે જે જગ્યાએથી સાંભળવું જોઈએ એ જગ્યાએથી સાંભળતા નથી, એક વસ્તુ. બીજી વસ્તુ, આપણે સંતોથી પ્રભાવિત છીએ. સંતો જે તે પ્રકારના સંતો હોય એનાથી આપણે પ્રભાવિત છીએ. એટલે પ્રભાવિત છીએ એટલે એના પ્રભાવમાં દબાણમાં આવી ગયા છે. અને પ્રભાવમાં અને દબાણમાં મારી અંતકરણની અવસ્થા ક્યાં છું, હું કેમ છું એ કર્યા વગર સંત બોલ્યા છે ને એ મારા માટે પ્રભાવ થઈ ગયો છે. હવે હું પહોંચી શકું એમ નથી, એ જગ્યાએ હું પહોંચી શકું એમ નથી, અને પહોંચી શકું એમ નથી. અને મારી અંતકરણની સ્થિતિ બહુ ભયંકર ખરાબ છે, અંદર એટલે કાંઈ નથી. અને આ બાજુ ઓલા સંતનું વચન છે. એટલે હવે ઈ સંતના હાયર પ્રકારના વચનને હું વળગી રહું છું, અને એ વળગી રહું છું એટલે નથી અહીંનો સંસારનો હરખો રહેતો, નથી આધ્યાત્મનો હરખો રહેતો. એટલે આ એક બીજો પ્રકાર છે કે જેની અંદર લગભગ લોકોની પરિસ્થિતિ હોય, ચાહે કૃષ્ણમૂર્તિથી, ચાહે ઓશોથી, ચાહે કોઈ XYZ જે આપણા આજુબાજુના સંતો હોય એનાથી તમે પ્રભાવિત હો, અને તમારી કેપેસિટી ન હોય. એની અંદર બે રીત છે. સંતોનો ઉપયોગ કરો કા સંતોનો ઉપયોગ માનો કે એક સંતે એમ કીધું કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને ગમે કરો. મને કેમ કીધું, મને અનુકૂળ આવે છે, હું કઈ સાધના કરી ગયો એમ નથી, એટલે મને અનુકૂળ આ જ્ઞાનને હું મારા અનુકૂળ કરી દઉં છું. મને જે ગમે, સંતે કીધું એ નહીં, પણ મને જે ગમે છે હું કરું છું, અને એને હું એમ ગણું છું કે હું આ સંતોને પ્રેમ કરું છું. એટલે આ એક પ્રકારની વાત થઈ. અને આની અંદર આપણે એક વાત કરી લીધી કે સંતો જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએથી આપણે સાંભળતા નથી. હવે આ નકશો આટલો છે, એમાં તમે પેલા જોઈ લ્યો કે તમે ક્યાં છો, પછી આપણે આગળ જઈએ કે સંતોએ જે વચન કીધું છે ને હું ક્યાં છું. અત્યારે આ જે કાળ છે ને એ શનિનો કાળ કહેવાય. 500 વર્ષનો ગાળો છે, એમાં લગભગ 320 વર્ષ પસાર થઈ ગયા છે. 320 વર્ષ પસાર થઈ ગયા. એટલે આ શનિનો ગાળો છે. એટલે જ્ઞાન પ્રધાન, એટલે આખા વિશ્વની અંદર ગમે એ માણસને તમે પૂછો તો એની આગળ જ્ઞાન એટલું બધું છે, વાંચીને ઓમાં આવીને જ્ઞાન ઘણું છે. એટલે અત્યારના કાળની અંદર જ્ઞાનની વાત બધા કરશે, અને જ્ઞાનની વાત કરશે. હવે આપણું અંતકરણ આ જ્ઞાનને લાયક છે કે નહીં? તમે વિચાર કરો કે એક હાવ મરુભૂમિ હોય અને મરુભૂમિની અંદર તમે કોઈ નાખો, અંદર કોઈ અનાજ વાવો તો એ ઉગે? એમાં કઈ છે જ નહીં. એટલે આપણી અત્યારની હાલત એવી છે કે અત્યારે બધા જ્ઞાની લોકો થયા, ગુરજીએફ થયા, કૃષ્ણમૂર્તિ થયા, તો આ બધા જ્ઞાની લોકો પ્રગટ થયા. હવે જ્ઞાની લોકો પ્રગટ થયા અને હું કઈ જગ્યાએ છું તો એ કે મારું ઇમોશન ખુલ્લું નથી, મારી એટેન્શનની ક્વોલિટી બરાબર નથી. હવે હું આ જ્ઞાન આગળ પહોંચી કેવી રીતે શકું? એટલે હવે થયું એવું કે જ્ઞાન આપણે સાંભળી છે ને આપણું લેવલ ઓફ બિંગ બહુ ડાઉન છે. એટલે લેવલ ઓફ બિંગ હાવ નીચું છે. એટલે અત્યારે તમે જો આમ સાચી રીતે તમે જો કોઈને ગોતવા જાઓ તો ઇમોશનલ લોકો તમને કરોડોમાં કોક મળે. ઇમોશનલ લોકો જે કહેવાય ને ખાલી ઇમોશનલ, એટલે ઇમોશનલની અંદર આપણે રિયલ ઇમોશનલ નથી કહેતા, ખાલી લાગણીના આવેશની અંદર એનો ધનની પરવા ન કરે, આ આવેગ હોય, લાગણીનો આવેગ હોય, શરીરની પરવા ન કરે એવો વ્યક્તિ તમારે ગોતવો અઘરો. લાગણી વાળો વ્યક્તિ જોઈ છે આપણે કે જેના પ્રત્યે લાગણી મિત્ર છે, એના પ્રત્યે લાગણી છે તો ગમે કરવા તૈયાર હોય.
કેલ્ક્યુલેશન વાળાની વાત નથી કરતા. કેલ્ક્યુલેશન વાળા તો એવા હોય કે આ મને ફાયદો કેટલો કરશે એટલે જ આતા હોય, પણ એવા ઇમોશનલ લોકો અત્યારે જડે જ નથી. અને આધ્યાત્મની અંદર જે જરૂરિયાત છે એ ઇમોશન સેન્ટરની જરૂરિયાત છે. તો આ ભાવ તો છે નહીં આપણામાં, ઇમોશન તો આપણી અંદર છે જ નહીં. એટલે હવે આપણે આ અન્ડરસ્ટેન્ડિંગની જે વાત કરી છે એની અંદર આ એક વાત છે કે સંતોના વચનો આપણને સાક્ષીનું કહેતા હોય, પ્રેઝન્ટ મોમેન્ટનું કહેતા હોય, પણ આપણે એ જગ્યાએ પહોંચી નથી શકતા. એટલે હવે આપણે એક બીજા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગની વાત કરી છે જેમાં ફેક્ટ એટલે આમ આખો દિવસ દરમિયાન જો આપણે આપણું અવલોકન કરીને તો આપણે કાલ્પનિક જગતમાં રહી છીએ. આમ આખો દિવસ તમે આમ જો, સિવાય કોકમાં તમારે એટેન્શન રાખવું પડે એમ જ છે તો વાત છે, નકર બાકી આપણી માનસિક જે કાલ્પનિક દુનિયા છે એમાં આપણે રહી છીએ. એ બરાબર છે કે નહીં? આપણી વિચારની દુનિયામાં, ભૂત અને ભવિષ્યની દુનિયામાં આપણે રહી છીએ. એ સાચી વાત છે. હવે આ કાલ્પનિક દુનિયામાં આપણે રહી છીએ એટલે વાસ્તવિક દુનિયાનો પરિચય નથી. એટલે પેલી સમજ આધ્યાત્મ જે આપવા માંગે છે એ ફેક્ચ્યુઅલ સમજ આપવા માંગે છે. મારા જીવનના સંઘર્ષો જે મને મોટા ભાગના સંઘર્ષો મને છે ને એનું કારણ ફેક્ચ્યુઅલ હું વસ્તુ સમજતો નથી. મારી આજુબાજુ જે લોકો ગોઠવાઈ ગયા છે એના અમુક પ્રકારના નેચરો છે, અમુક પ્રકારના નેચરો, અને હું આખી જિંદગી એ નેચરને સુધારવામાં જાઉં છું. ચાહે બાળક હોય, ચાહે મા બાપ હોય, ચાહે પત્ની હોય, ચાહે પતિ હોય, ચાહે આજુબાજુના મિત્ર હોય. તો આપણે કરીશું શું? ફેક્ટને જોતા નથી કે આ બિચારાને તાકાત નથી, કે આ કરી શકે એમ નથી, અને આપણે આખી જિંદગી એમ કહી રાખી કે તું બદલાઈ જા, તું બદલાઈ જા, તારામાં આ કચાશ છે, આ કચાશ. હવે એની અંદર તાકાત નથી. એટલે આપણે આપણી મોટા ભાગની ઉર્જા છે એ ફેક્ચ્યુઅલ જાણતા નથી એટલે વહી જાય છે, સંઘર્ષમાં વહી જાય, તણાવમાં વહી જાય છે. તો આ એક જે છે એની અંદર જયારે વર્તમાનમાં જયારે આપણે આવી છે ને, એક સ્ટેટની અંદર વર્તમાનની અંદર આવી છે ને, ત્યારે વર્તમાનની અંદર ફેક્ટ છે એની ખબર પડે છે. વર્તમાન છે તો આપણે સૂર્યને જોઈ શકીએ, ચંદ્રને જોઈ શકીએ, હવાનો સ્પર્શ થાય, પક્ષીનો અવાજ આવે, આપણે સાંભળી શકીએ, બીજાના ચહેરાઓ જોઈ શકીએ, બીજાને. તો તમે એમ સમજો કે તમે તમારા ઘરમાં રહ્યો છો ને, પણ તમારી આજુબાજુના લોકોને કેટલા બધા કોન્ફ્લિક્ટો છે અંદર, કેટલા બધી સમસ્યાઓ છે સાયકોલોજીકલ, એ બિચારા એની રીતે એડજસ્ટમેન્ટ કરે છે, પણ એને કેટલી બધી સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓને તો આપણને ખબર જ નથી. એ એના કોન્ફ્લિક્ટમાં છે, તમે તમારા કોન્ફ્લિક્ટમાં છો. તમે એક જગતની અંદર રહ્યો છો, ઓની અંદર કેટલીક મૂંઝવણો છે જે તમને કહી શકાય એવી નથી. તમારી આગળ એવી મૂંઝવણો છે, તમને એમ લાગે છે કે એને કહેવા જેવું નથી. પ્રશ્ન થાય એમ છે. એટલે તમે વિચાર કરો કે આવા એવા જગતમાં જ્યાં જીવી છીએ, જ્યાં સાથે રહી છીએ, એની મૂંઝવણોની ખબર નથી આપણે, એના પ્રશ્નોની ખબર નથી, એને જીવનની અંદર શું અંદરથી જોઈ છે એની ખબર નથી. અને આપણે પૈસા મેળવવા દોડી છીએ, બીજાને મેળવવા દોડી, પણ આપણને આપણી ખબર નથી અને આજુબાજુને ખબર નથી. એટલે હવે તમે વિચાર કરો કે પરિસ્થિતિ શું થાય. આમ સતત રીતે ઉકળતી પરિસ્થિતિ હોય, અંદર ઉકળતી પરિસ્થિતિઓ છે. એટલે ઉકળતી પરિસ્થિતિની અંદર પછી બેલેન્સો થતા હોય, સંઘર્ષ થાય, બેલેન્સ થાય, સંઘર્ષ થાય, બેલેન્સ થાય, બસ આ જીવન છે. એટલે આ ફેક્ચ્યુઅલ, એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જે ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ ફેક્ટ છે. હું અત્યારે મને ગરમી, એટલે અત્યારે મને સૂર્યના કિરણો છે ને, અત્યારે ઉનાળો છે એટલે મને ગરમી થાય છે, આ ફેક્ટ છે. હવે આની ફરિયાદ હું ન કરું. ઠંડી છે, માનો કે ઠંડીની સિઝન છે અથવા વરસાદની સિઝન છે, તો હું કમ્પ્લેન ન કરું. ફેક્ટ છે. વરસાદ વધારે છે એટલે આપણે વરસાદ ઓછો હોય તો પ્રોબ્લેમ હોય, વધારે વરસાદ હોય તો આપણો પ્રોબ્લેમ હોય. એટલે તમે વિચાર કરો કે આપણે તો કોઈને કોઈ રીતે પ્રોબ્લેમ, મનના યંત્રની હારે આપણે તમે જોડાઈ ગયા એટલે તમારે પ્રોબ્લેમ થાય. એટલે આ પેલું પગલું છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, જેમાં ફેક્ટને તમે જોવો, અને એ ફેક્ટને જોયા પછી તમને જે સમજ આવે એક ફેક્ચ્યુઅલ સમજ છે, ટ્રુથ નથી, પણ એ ફેક્ચ્યુઅલ સમજ એ આપણને ઘણું કરશે, આપણા ઘણા સંઘર્ષોને દૂર કરશે. અને બીજી વસ્તુ જે અન્ડરસ્ટેન્ડિંગ, સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્યાંથી આવશે? કે સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ યંત્રને યુઝ કેવી રીતે કરો. એક વ્યક્તિ થોડીક મોડી આવે છે, મને સમય આપ્યો છે ને, થોડીક મોડી આવે છે, મને અંદર ગુસ્સો આવે છે,
કંઈ નાના નાના કારણોસર આપણે નેગેટિવ ટ્રેકમાં ઢસડાઈ જાય છે. કોઈ પણ નાના નાના કારણો છે, એણે આમ કેમ ન કર્યું, એણે એમ ન કર્યું, અને યંત્રની રચનામાંથી સીધી સીધી નેગેટિવિટી પ્રગટ થાય છે. અને તમે યંત્રનો યુઝ કરતા આવડતો નથી, એટલે એણે યંત્રએ આપણને ધક્કો મારીને નેગેટિવિટી તરફ દોરી દીધો. તો આ એટલે હવે બીજી સમજ જે આપણે જોઈ છે, એ સમજ કઈ જોઈ છે કે તમે યંત્રનો ઉપયોગ કરો, એ યંત્ર તમારો ઉપયોગ ન કરે. તમે બરાબર રીતે તમારી અંદર ઓબ્ઝર્વેશન કરશો ને, આપણે કોઈ પણ ઘટનાઓ થાય છે ને એમાં નેગેટિવ મોડ ઉપર જ સીધા આવી જાય છે. કોઈ પણ વિપરીતતા આવી ને એટલે આપણે નેગેટિવ મોડ તરફ જતા રહી છે. હવે આ નેગેટિવ મોડ તરફ જાય છે, યંત્રની રચના છે, આપણી રચના નથી. આપણે એને ગાઈડલાઈન આપી શકીએ એમ છે કે ભાઈ જવું નથી મારે, તું નેગેટિવ, ભલે તું મને ધક્કો મારસ નેગેટિવિટી ઉપર, મારે નેગેટિવિટી તરફ જવું નથી, મારે ઝઘડો કરવો નથી, મારે સંઘર્ષ કરવો નથી. પણ તમે સજાગ હો તો થાય કે ન થાય. એટલે આ બીજી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જેની અંદર તમે સેપરેશન કરો છો, તમે આ યંત્રનો યુઝ કરો છો, તમે આ યંત્રને પહેલા સમજો છો કે આ યંત્ર કોઈને કોઈ રીતે એની અંદરથી નેગેટિવિટી, કોઈ પણ પ્રસંગ બને નેગેટિવિટી કાઢે, વાંધો કાઢે. બધી વસ્તુ 50 વસ્તુ હરખી છે ને એક વસ્તુ હરખી નથી, એનું ધ્યાન એક વસ્તુ ઉપર જ જાય છે. એક વસ્તુ જે 50 વસ્તુ હરખી છે એના તરફ જતું જ નથી. તો હવે યંત્રએ આપણને શું સજા કરી છે કે સતત રીતે નેગેટિવિટીમાં રાખવાની સજા કરી છે. એ બીજા તરફ શંકાશીલ રહે, બીજા તરફ આપણે જે કહેવાય ને પ્રેમ રહિત અવસ્થામાં જીવે. તો આ યંત્રની હાલત છે ને. હવે આપણે યંત્રની આખી રચનાથી વાકેફ થવાનું છે કે યંત્ર કામ કેવી રીતે કરે, તો કે કામ આખી નેગેટિવિટીથી, અહંકારના રેફરન્સથી, મને કેટલું માન મળ્યું, મને કેટલું માન નથી મળ્યું, એના રેફરન્સથી કામ કરે. તો આ યંત્રની રચનાને જો આપણે જાણી શકીએ, અને આ યંત્રની રચનામાં પછી આપણે આપણો પાવર, વિલ પાવર વાપરી કે મારે નેગેટિવ નથી. એટલે એક સૂત્ર તમારે દ્રષ્ટા સાક્ષી રહેગો કે ન રહેગો, પણ પેલું વસ્તુ એક સંકલ્પ કરો કે મારે નેગેટિવિટી મારા જીવનના કોઈ પણ ભોગે કરવી નથી. નેગેટિવિટી પોતે નર્ક છે, મારે એ નર્કમાં પ્રવેશ કરવો નથી. એવા સંકલ્પ સાથે તમારે આ સાધના કરવાની છે. નેગેટિવિટી એટલે નર્ક સિવાય શું છે? એ નેગેટિવિટી મારે કરવી નથી. તો યંત્રમાં, એટલે હવે તમે વિચાર કરો કે યંત્ર કઈ ને કઈ પ્રકારનો નેગેટિવિટી, ઈગો, માન્યતા, ધારણા, હું સાચો છું, આ બધી વસ્તુ સિદ્ધ કરવા મથે છે. અને હું આ યંત્રને જાણું છું, અને ઈ યંત્ર જે રીતે હાલવા માંગે છે એવી રીતે હું એને હાલવા દેતો નથી. તો આ એક બીજી અન્ડરસ્ટેન્ડિંગ છે, જેમાં તમે યંત્રથી અલગ પડી જાઓ છો. ઓલી ફેક્ચ્યુઅલ સમજ થાય છે, વ્યવહારિક સમજ થાય છે, આપણી આજુબાજુના લોકોની ફેક્ચ્યુઅલ સમજ થાય છે. એના દ્વારા ઘણી વસ્તુ આપણી અંદર ઓપન થાય છે. એટલે આપણા ઘણા પ્રશ્નો એક વ્યક્તિએ તમે કામ કરવા દીધું હતું ને કામ ન કરી ગયો, આનો આ ફેક્ટ છે. હવે તમે ખોટી કલ્પનાઓ ઉમેરો નહીં, તે કેમ ન કર્યું, તારાથી કેમ ન થયું, જવા દો. તમે ફેક્ચ્યુઅલ જો તમને સમજ હોય તો તમે જવા દો. એના દ્વારા થવાનું છે હું, એની જે કેપેસિટી હતી એ પ્રમાણે બિચારો કામ કરી ગયો છે, તો એનાથી આગળ તો જઈ શકે એમ નથી. તો ફેક્ચ્યુઅલે તમારી અંદરની જે ઉર્જાનો બગાડ થવાનો હતો એને અટકાવી દીધો. આ ફેક્ટ છે, બિચારો આ જ કરીએ કે આનાથી વધારે કરી જ ન શકે. અને આપણે આનાથી વધારે આશા રાખીને કાલ્પનિક દુનિયામાં ક્યાં જવું છે? કલ્પનાની દુનિયામાં ક્યાં જવું? એટલે આપણે સુધારવા નીકળ્યા છીએ બીજા લોકોને, અને બીજા લોકો તો સુધરે એમ જ નથી. બીજા લોકોએ જે એના પોતાના નેચરોના ટ્રેક પડી ગયા છે તો સુધારવા નથી. હું બદલી શકું તો હું બદલી શકવાનું છું. તો આ બદલવા માટે આ યંત્રથી વાકેફ થવું અને યંત્રને ડિરેક્શન આપવી. યંત્રને કેવું કે ભાઈ આ નેગેટિવિટી નહીં કરું, આ ફોર્માલિટી નહીં કરું, આ દંભ નહીં કરું, આ પાખંડ નહીં કરું, હું જેવો છું એવો રહીશ. ખાલી તમે જેવા છો એવા રહ્યો તો એના દ્વારા તમે કેટલા નિર્ભર થઈ જાઓ. અત્યારે આપણે કેટલું આપણું વ્યક્તિત્વને બહાર પાડવાનું હોય છે, આપણે જે નથી એના બોજા કેટલા બધા હોય છે આપણે. એટલે બીજી જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને, એ આ યંત્રથી જુદા પડવું અને યંત્રને એક દિશા આપવી, યમ કરવાનું. આ એક બીજી અન્ડરસ્ટેન્ડિંગ છે કે જેમાં યંત્રને આપણે દિશાઓ આપી છે.
અને યંત્રથી આપણે અલગ પડીશું અને યંત્રનો આપણે ઉપયોગ કરીશું. અને આ ઉપયોગ કરવા દ્વારા જ પછી આપણે સત્યની વધારે નજીક જતા જાય. એટલે અત્યારે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી. એનું કારણ શું છે કે આપણને અત્યારે જીવતા લોકો છે જે તમને ડાયરેક્ટ કહે છે કે તમે આમાં સુધારો કરો. તમારા કાન બેરા થઈ ગયા છે અંદરથી એટલે એમ કે સાંભળી જ નથી શકતો. આ શું કહેવા માંગે છે એ સંભળાતું જ નથી. હું એને મારા અર્થથી એટલે ડાયરેક્ટ રીતે એક વ્યક્તિને ખબર પડે છે કે આ મારો ઈગો છે, તો એને કોઈ વિષા જ નથી. ઈગો દ્વારા એને ઈર્ષા થઈ કે કંઈક હિંસાનો ભાવ આવ્યો તો એને કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે તમે વિચાર કરો, જો પ્રોબ્લેમ જ ન હોય તો તમે આમાં સુધારો કેવી રીતે કરો? આપણી બેહોશીનો પ્રકાર એવો છે કે આપણને ડાયરેક્ટ રીતે કહેવામાં આવે છે કે તમે આમ કરો, અને તમારા કાન બેરા થઈ ગયા હોય, તમે સાંભળવા જ ન માંગતા હો, તો હવે આનાથી વધારે તો વિશેષ કંઈ થવાનું નથી. વ્યક્તિને ડાયરેક્ટ રીતે કહેવામાં આવે છે કે તમે આ કરો, કંઈક અંશમાં, વધારે અંશમાં, નાના અંશમાં કરો, તો કરવા તૈયાર નથી. એટલે પછી હવે શું કરવું? હવે અંદરનો પ્રેમ ન હોય તો સમજ કેવી રીતે ઊભી થાય? મને અંદર જે ક્રોધ થાય છે, લોભ થાય છે, બફર બનાવું છું, નેગેટિવિટી કરું છું અને મને કોઈ વિષાદ નથી, તો કામ કેવી રીતે, અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવશે? અન્ડરસ્ટેન્ડિંગ તો આ અસહ્ય થાય ને, આ નેગેટિવિટી, અહંકાર, માન્યતા, ધારણા મને પોસાય નહીં તો હું કામ કરી શકું. પણ હવે આ એમ છે ખરું આપણા, તો કેવી રીતે થાય કામ? એટલે અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય છે અંદરના હોવાપણાને આપણે પ્રગટ કરીને, અંદરનું હોવાપણું, આ ડેટા નહીં, સ્મૃતિ નહીં, સંસ્કાર નહીં, પણ આપણું અંદરનું હોવાપણું જેટલું પ્રગટ થઈ શકે એટલા અંશ. અને આ શરીર ભલે હોય તોય ભલે યંત્ર છે. આપણે કેમ કોક બસમાં બેઠા હોય, ગાડીમાં બેઠા હોય, એવી રીતે આ શરીરના યંત્રની અંદર, મનના યંત્રની અંદર, બુદ્ધિના યંત્રની અંદર આપણે બેઠેલા છીએ. આપણે આનો યુઝ કરવાનો છે. એ આપણો યુઝ ન કરે એ આપણે જોવાનું. આ અન્ડરસ્ટેન્ડિંગ છે. આ અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર જુદાઈની અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે. આપણાથી વિચાર જુદો છે એવું આપણને અનુભવમાં નહીં આવે. ત્યાં લગીને આપણે કામ કેવી રીતે કરી શકશું? એને દિશા કેવી રીતે આપી શકશું? અને જીવનનું મૂલ્ય તમે હાવ ફોર્મલ રાખ્યું હોય, હાવ દાંભિક રાખ્યું હોય, હાવ જુઠ્ઠાણા ભરેલું રાખ્યું હોય, એની અંદર તો આધ્યાત્મ કેવી રીતે ખીલશે? તમે જે જીવન હવાથી હાન લગીનનું જીવન જીવો છો, એટલે એ આખી વસ્તુ ફોલ્સ જ છે. એમાં કોઈ પ્રેમ નથી, કોઈ ભાવ નથી. હવે આવું ને આવું જીવન હોય ને આપણે આધ્યાત્મિકતા જોતી હોય તો મળે એવું નથી. એટલે અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માટે અંદરનું હોવાપણું પ્રગટ કરવું જોઈએ. અંદરનું હોવાપણું પ્રગટ ન થાય ત્યાં લગીને આપણે અંદર બેચેની. આપણે આટલા વર્ષથી છીએ, પણ આપણે એમ કહી શકીએ કે આપણે એક દ્રષ્ટા અને દ્રશ્ય, એક યંત્ર છે ને એક યંત્રનો હલાવનારો છે. એ યંત્રના હલાવનારને કોઈ દી એના તરફ નજર કરી? જે યંત્રને હલાવે છે એના તરફ કોઈ દી નજર કરી? આટલા વર્ષની સાધના છે, આપણે કોઈ પ્રેમથી કોઈ દી પોકાર કર્યો એનો કે આ યંત્રને હલાવે છે એને જાણવો છે મારે, એવો પોકાર કર્યો? આપણે અંદરથી પોકાર કર્યો કરી છે? પોકાર આપણી નીડ છે, આપણી જરૂરિયાત છે. ભૌતિક વસ્તુ આપણી જરૂરિયાત વગર પ્રગટ નથી થતી, તો આ જે અસ્તિત્વ છે એ પ્રગટ એમને એમ થઈ જશે આપણા ભાવ વગર. શું કરશું? શું કરીશું? કંઈક તો બદલાવટ અંદર લઈ આવવી પડશે ને. આપણે કંઈક અંદર તો બદલાવટ, આપણા અંદરના વેલ્યુ બદલાવવા પડશે કે નહીં? શાંતિનું, પ્રેમનું, આનંદનું, સમજણનું વેલ્યુ. અને એ પોતે જ એવું છે કે જે તમને અમાપ ખુશી આપશે. તમને તો આપશે, તમારી આજુબાજુના લોકોને આપશે. એ આપણે નથી કરવું. આપણે નથી કરવું. જે અત્યારે જે સ્થિતિમાં આપણે મનની સાથે જે જીવી છીએ ને, એ આપણને સુખ નથી આપતું, સામેવાળાને સુખ નથી આપતું. અત્યારે કોઈ પણ વસ્તુ છે ને અંદર આવતી જ નથી. અંદર જે આવે છે એ આપણે આપણી રીતે મળીને લઈ છે.
એટલે અન્ડરસ્ટેન્ડિંગનો જન્મ તો તમારા એમ્પ્ટીનેસમાંથી થાય. એમ્પ્ટીનેસ એટલે તમને જે કહેવામાં આવ્યું એને તમે અંદર કોમ્પ્લિમેન્ટરી તરીકે લીધું, તમે એને અંદર આવવા દીધું. આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને તમે અંદર આવવા દો છો. તો અન્ડરસ્ટેન્ડિંગને તમે અંદર આવવા દો છો કે એ આપણી અંદર શું થાય? સેન્સરશીપ હોય. જેમાં ફિલ્મની અંદર જે સેન્સરશીપ કરનાર હોય ને એમ આની અંદર એ સેન્સરશીપ કરે. મેં જે માનેલું છે, મેં ધારેલું છે, જેવું વાક્ય આવ્યું એ મારા ધારવા પ્રમાણેની રીતે એને બનાવી લીધું. એટલે એ તો અન્ડરસ્ટેન્ડિંગ નથી. અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તો તમારે ખાલી રહેવું જોઈએ કે હવે કેવા શું માગે છે. મને કે અત્યારે 2 સેકન્ડ 3 સેકન્ડને માટે આપણે વિચાર કરી છીએ એ કેવા શું માગે છે. ખાલી એનું કહેવાનું આપણે સમજવું છે. મારે શું કેવું છે એ પછીની વાત છે, અને મારે કેવું છે એને હું જાણું છું. મારે કેવું છે એને તો હું પોતે જાણું જ છું. હું જે જાણતો નથી સામેવાળા લોકોને જાણતો નથી. તો સામેવાળા લોકોને હું સાંભળી શકું? એ જે રીતે બોલે છે, જે ટોનથી બોલે છે, જે અંદરના હૃદયના દર્દથી બોલે છે, હૃદયની ખુશીથી બોલે છે, એને મારે સાંભળવું છે. શું કરશું? આમાં કઈ પ્રશ્ન છે? આ ગમે એમ કરીને તમારા શરીર, મન, બુદ્ધિથી જુદા ન પડો ત્યાં લગી જ્ઞાનનો જન્મ, અન્ડરસ્ટેન્ડિંગનો જન્મ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. આટલી વાત તો સાચી છે. આ શરીરની હારે તાદાત્મ્ય કરી, મનની હારે તાદાત્મ્ય કરી, અહંકારની સાથે, ઇમેજની સાથે તાદાત્મ્ય કરીને એમ કે એના કરતા એ રસ્તો જ છોડી દેવો. જે રસ્તો જોતો નથી શું કામ લેવો જોઈએ? બીજાને હેરાન કરવા માટે આપણે શું કામ આવું કરવું જોઈએ? વસ્તુ બદલાવી તો બદલતી નથી. આપણે એમ થાય કે આના હવે આ કામ નથી થતું, બીજું કંઈ કરીએ આપણે જે અગાઉ કરતા, એમાં મન નથી લાગતું. એટલે રસ્તો આપણે બદલવા ના એટલે રસ્તો બદલવાની કોશિશમાં હવે માનો કે મારે રસ્તો બદલવો છે. માનો કે હું પેલા રામ રામ જપતો અને જ્ઞાન આવ્યું તો રામ રામ ને ફેંકી દીધું. એટલે રામ રામ ને ફેંકવાનું નહોતું. જ્ઞાને એમ નહોતું કીધું કે રામ રામ ને તમે ફેંકી દો, એમ નહોતું કીધું. રામને તમે પોકાર કરીને, તમે એને પ્રેમ કરીને રામને પ્રગટ કરો, એમ હતું. તો હવે આપણે શું થયું કે રામને અંદર કઈક અંશમાં જયારે જ્ઞાન નહોતું થોડોક પ્રેમ હતો, અને હવે જ્ઞાન આવ્યું તો પ્રેમ જતો રહ્યો. હવે ભાઈનો પ્રશ્ન એવો છે કે એ જે જૂના જે વેલ્યુએશન હતા, જૂના પ્રકારના જે વેલ્યુએશન હતા, નવા વેલ્યુ આવ્યા સંતોના, મહાપુરુષના વચનોથી તમારી અંદર નવા વેલ્યુ આવ્યા. એટલે તમને એમ થયું કે એટલે એ આ સ્ટેટસના સિમ્બોલથી કે હું જ્ઞાનના માર્ગે હોઉં તો એ સ્ટેટસ મારું છે, હું જો ભક્તિના માર્ગે હોઉં તો હું લોઅર પ્રકારનો છે, એવી માન્યતા આપણી અંદર ગોઠવાયેલી, સાધકોના મનની અંદર આ માન્યતા ગોઠવાયેલી છે કે ભક્તિ છે એ લોઅર છે, જ્ઞાન છે એ હાયર છે. આમાં કોઈ લોઅર હાયર બાયર કંઈ નથી, બધું હરખું જ છે. ચાહે તમે પ્રેમના માર્ગે જતા હો તોય ભલે, ચાહે આપણે જ્ઞાનના માર્ગે જતા હો તોય ભલે. હવે આપણે આપણી અંદર ઈગો કેવા પ્રકારનો? હવે આપણો ઈગો, સાધકનો તમે ઈગો જોવો કે એને સાક્ષીત્વ છે એ કરી નથી શકતો, અને જે શરણાગતિ કરી શકે છે એવી સ્થિતિ હતી એને આ જ્ઞાને કાપી નાખી. આ જ્ઞાને કાપી નાખી એટલે હવે એને આ લોઅર પ્રકારનું કર્મ લાગે કે રામ રામ શું કામ બોલું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય શું કામ કરો? તમે ઓમ નમઃ શિવાય ન કરો એ ઈગો છે, તમે સાક્ષીત્વ રાખો છો એ ઈગો છે. હવે ઈગોથી સાધના કેવી રીતે થશે? આ ઈગોથી સાધના કરી છે. હું શું કામ એને રોતો નથી, શું કામ એને પ્રાર્થના નથી કરતો? તો એ કે સાક્ષીત્વ, મેં સાંભળ્યું છે કે સાક્ષી જેવું મોટી વસ્તુ એ કઈ નથી, અને હું આ કરું છું એટલે હું લોઅર, મને ગરજ છે ગમે તે રીતે આ કેદમાંથી મારે છૂટી જવું છે. હવે મારે રોવાથી છૂટતું હોય તોય ભલે, ભક્તિથી છૂટતું હોય તોય ભલે, અને જ્ઞાનથી છૂટતું હોય તોય ભલે, મને જેનાથી છૂટતું હોય એ મારે કરવું. પણ અહીંયા ઈગો નડે છે. આજે ઓલે સંત પુરુષોએ વાતચીત કરી છે ને, હવે સંત પુરુષનું વચન આપણા મગજની અંદર જડાઈ ગયું છે કે સાક્ષી, ઓલો કોન્શિયસ સફરિંગ, સજાગતાથી એમાં પસાર થવું, અને આપણે હવે સજાગતા તો છે નહીં ને એમાં પસાર કેવી રીતે થશે? એટલે આજે તમે જે બદલવા માંગો છો ને એ બદલાતું એટલા માટે નથી કે ઓલા સંતોના
વાક્યો એટલા બધા પ્રભાવી થઈ ગયા છે ને તમારા જીવનનું મૂલ્ય તમારા માટે નથી. હવે આપણા માટે એટલે હું જે જગ્યાએ હોઉં ત્યાંથી જ હું યાત્રા કરી શકું. હું રાજકોટમાં બેઠો છું તો રાજકોટથી જ યાત્રા થાય. હવે હું આ જગ્યાએ બેઠો છું, સંત પુરુષો કોઈ બીજી જગ્યાએથી બોલે છે અને હું એ વાક્યને સાચું માનું છું, પણ હું એ જગ્યાએ છું નહીં. હવે મારી યાત્રા જ નહીં થાય. એ જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએ તો હું છું નહીં, તો કેવી રીતે યાત્રા થશે? એટલે હવે તમે સંતોના વચનને એક વખત ધક્કો મારી દો કે સંત તમારા વચનને અત્યારે જોતું નથી. હું અત્યારે મારી હાલત છે અત્યારે મારી હાલત છે એ પોકારની હાલત છે, પરમાત્માનું નામ સ્મરણ કરવાની મારી હાલત છે, તો મારે આ કરવું છે. પણ આપણો ઈગો અહીંયા નડે છે. હવે આપણે આનું શું કરવું? તમે બધા જોજો તમારી અંદર, તમે જ્ઞાન માર્ગમાં ગુરુજી આપને જાણ્યા પછી તમે ભગવાન માટે રોઈ નહીં આવો. તો આ જ્ઞાન છે એમ. મને તો ગરજ છે, ગમે તે રીતે મને અસ્તિત્વનો પેટો થઈ જતો હોય તો મારે ગમે તે રીતે કરવો છે, મારી ગરજ છે. એવી ગરજ છે આપણી. સ્ટેટસ નથી જોતું, મારે ઈગો નથી જોતો, છે આપણે એમ. અને જ્ઞાનના થોથા ભરી ભરીને ક્યાં જવું છે? તમે જ્ઞાન ગમે એટલું જાણો છો, તમને આખા વિશ્વના નકશાની ખબર છે, તમે નાનકડું હરખું માનવતાનું પગલું નથી ભરી શકતા. નાનકડું હરખું માનવતાનું કોક એક વ્યક્તિનું હાસ્ય આપણે આપી નથી શકતા, એક વ્યક્તિને આપણે સુખ આપી નથી શકતા, તો એને શું કરવું છે? આપણે આ જ્ઞાનને શું કરવું છે? આપણી આજુબાજુના લોકો આપણાથી દુઃખી છે, ખબર હોય ન હોય, પણ આ રિયાલિટી છે. આમાં કઈ પ્રશ્ન છે? તમને કઈ પ્રશ્ન કરો કઈક અંદરથી. 15 દિવસથી આની પહેલા આપણે વાત થઈ હતી. હા, કે એકવાર આ બધું હટાવીને બરાબર. જો કઈ ધ્યાનમાં 1 કલાક બેસતા હોય કે કોઈ આવી ઓલી કરતા હોય, 15 દિવસથી બરાબર બધું કઈ કર્યું નથી. બરાબર. પણ હા, એટલે એનાથી રિયાલિટી જે છે એ તરફ આમ નજર થોડી જાય. બરાબર. એવું થાય છે. છેલ્લા 15 દિવસથી કોઈ કોમેન્ટ્રી નથી સાંભળી. બરાબર. કોઈ બીજું કોઈ નહીં. બરાબર. એટલે શું કામ ન સાંભળી તમે? આપણે 2 રવિવાર પહેલા એના ઉપર વાત કે ભાઈ જો અત્યારે એમ કે જો એ સાંભળો એટલે આ એક લેબલ જે માથે આવી ગયું છે, હું સત્સંગી છું કે હું આ સાંભળું છું, એ હટાવીને એકવાર ફેસ ટુ ફેસ આવવું. એટલે ફેસ ટુ ફેસ આવવા માટે તમે માનો કે કોઈ સત્સંગને છોડી દેશો, ધ્યાનને છોડી દેશો, તો આ સંસારનો પ્રભાવ તો બહુ હાવી થાય. એટલે ઈ તાપ કેવો છે ઈ જોવા માટે કે આમાં હું પાંગડો. પણ એમ નહીં, આ ખાલી તમારે કરવાનું શું છે? તમે સાંભળતા હોય તો સાંભળવાનું છે, પણ તમારા માથા ઉપર તમે એટલે તમને ખબર નથી, પછી તમને માથા ઉપર શું કામ લેવાની જરૂર છે? માનો કે એ લોકો જે રીતે કહે છે, આત્મસ્મરણ કહેતા હોય, સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેતા હોય, ગમે તે કહેતા હોય, પણ ઈ જે બોલે છે એની મને ખબર નથી. બસ આટલી વાત પૂરી થઈ ગઈ. તમે સાંભળો છો એટલે ડબલાની અંદર આ સ્મૃતિનું જે છે ને એમાં સારા સંસ્કાર તો નાખો, સારી વસ્તુને આવવા દો કે જે ખરાબ વસ્તુની સામે ઊભી રહેશે. એટલે પેલી વસ્તુ ઈ કરવા, ખાલી તમારે જે કરવાનું છે એ શું કરવાનું છે કે ખોટું જે તમને સમજ નથી એ સમજને તમારી સમજ ન ગણો. આટલી જ વસ્તુ છે. તમારે કંઈ છોડવાનું નથી. તમે જે માનો કે કંઈક 5 મિનિટનું ધ્યાન કરતા હો, 10 મિનિટનું ધ્યાન કરતા હો, કરો, સારી પ્રવૃત્તિ કરો છો, પણ એ તમારે મેં એ રીતે કીધું તું તમે ક્વોલિટીથી કરો. મેં તમને બંધ કરવાનું નથી કીધું. ક્વોલિટીની અંદર તમે 3 મિનિટ લગીને જે 15 દિવસમાં ગયા તો પછી એટલે મન જો ચાલાકી કેવી કરે છે, આધ્યાત્મ છોડાવી દે અને 3 મિનિટ લગીને પહોંચાડે નહીં. માનો કે તમને 3 મિનિટનું મેં કીધું હતું, આ 2-3 સેકન્ડ થી લઈને ધીરે ધીરે તમારે 3 મિનિટ, તો તમે 3 મિનિટ ગયા નહીં. 3 મિનિટ જે આનો મૂળ મુદ્દો તો 3 મિનિટ નો હતો. ભલે ને 4 સેકન્ડ પહોંચ્યા તો પછી આ તો છેતરપિંડી થઈ ને.
તમે ઓલું સાંભળવાનું બંધ કરી દીધું અને આ ક્વોલિટેટિવ જે પ્રેઝન્સ રાખવાની હતી ક્વોલિટેટિવ પ્રેઝન્સની જતી કરી, તો આના દ્વારા શું પરિણામ આવશે? બોલો. શું કરશો? એટલે જ કહું છું કે બોલનાર જે રેફરન્સથી બોલે છે એ રીતે તમે ન સમજો ને. હું તો તમને એમ કહું કે જો તમારે રિયલ આધ્યાત્મ જોતું હોય ને, રિયલ આધ્યાત્મની જરૂરિયાત હોય ને, તો સારું સાંભળવું જોઈએ. પણ અને ખરેખર ન જોતું હોય તો હું તમને ફરજિયાત ન કહું. માનો કે તમને એમ થતું હોય કે એ વસ્તુની મને જરૂરિયાત નથી, મને તો ભૌતિક, તો તમારી વાત બરાબર. પણ જો તમારે આધ્યાત્મની અંદર ગતિ કરવી હોય ને, એટલે આ ગુરુજીએ 3 લાઇન ઓફ વર્ક કહે છે. 3 લાઇન ઓફ વર્ક જે કહે છે, પોતા ઉપર કામ કરવું, પોતે જે અનુભવ કર્યો એ બીજાને શેર કરવો, અને ભગવાને આ જે જ્ઞાન આપણને આપેલું છે ગુરુ માટે સમષ્ટિએ, આપણે અત્યારે એક વાત કરી કે એક જણો એવો નીકળશે તો આ પૃથ્વીની અંદર કોઈક બચી જશે, એમ એ ટાઈપની આપણે વાત છે. આંખું ખોલી નાખો વિનુભાઈ, અત્યારે તો આંખ ઉગાડી જ રાખવાની આપણે. ઓલા વિચારમાં ચડી જાય, આંખ બંધ કરીને એટલે ક્યાંય ક્યાંય વિચારમાં ચડી જાય. શું બોલો? હું નડે આપણે હું સત્સંગ સાંભળ્યો ને, હા, હું સમજી ગયો ને એવું મારું ધારણ કરી. વાસ્તવિક કાંઈ ખબર નથી. ના ભલે ને, માનો કે તમે માનો કે તમે માની લીધું કે હું જાણું છું. હવે તમે ભલે આ જ્ઞાનને તમે રાખો ને, હવે એને ટેસ્ટ કરો. તમે શું જાણ્યું છે, હવે તમારી જયારે પરિસ્થિતિ આવે ત્યારે ટેસ્ટ કરો. તમે જોઈ લ્યો, આમાં આપણે બીજા કોઈની જરૂર નથી. તમે જ જોઈ લ્યો આ જ્ઞાન ક્યાં કામ આવે છે. તો હવે જો કામ ન, તો તમારે એને ચેલેન્જ તો કરવી જોઈએ ને. માનો કે હાલો એમ અંદરનું કોઈ કહે છે, મને સમજ થઈ ગઈ, હાલો ભલે તારી સમજ છે. હવે જયારે પરિસ્થિતિ આવે ત્યારે, પરિસ્થિતિ આપણને આવે છે ત્યારે શું કરશું? એટલું તો આપણે ચેલેન્જ કરીએ કે નહીં એને. પરિસ્થિતિમાં કામ ન આવ્યું તો જ્ઞાન ખોટું છે, બસ વાત પૂરી થઈ. તો તમને હવે તમે એને કાઢતા કેટલી વાર લાગી? હવે શું કરવું? આ ગુરુત્વાકર્ષણ આપણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર જયારે જવું હોય ને, ત્યારે એક મોટો બધો ધડાકો કરે ને ત્યારે એ પ્રકૃતિની બહાર જાય. હવે આપણી અગર એવી પ્રેમ કે પ્યાસ જેવી અદ્ભુત વસ્તુ નથી કે જે આપણને ધક્કો મારીને હાયરની અંદર નાખી દે, એવું કંઈ છે નહીં. તો હવે આપણે હાયરમાં જઈ કેવી રીતે? પ્રેમનો ધક્કો જ નથી. આ જે ભૌતિકતાનું જે આકર્ષણ છે ને આપણી અંદર, જબરજસ્ત આકર્ષણ છે. અને આ આકર્ષણમાંથી આપણે એક જોરદાર રીતે પ્રેમનો પોકાર કરીને આપણે જમ્પ મારવાનો છે. હવે જો આ ગુરુત્વાકર્ષણ એટલે આ ખેંચાણ, જે પ્રકૃતિનું ખેંચાણ છે, એમાંથી નકર નીકળી જ કેવી રીતે ગયા? અશક્ય. એવી પ્યાસ ન હોય તો આપણે કેવી રીતે નીકળી આગી? અને આ બધી વસ્તુ કેવી છે? હાયરની વસ્તુ છે, એનું અવતરણ કરવાનું છે. અને અવતરણ કરવા માટે આપણે ઓપન રહેવાનું છે. આ જે હાયર છે એ ક્યારે અવતરે ખબર નથી, પણ હું ખાલી એના માટે ઓપન છું. જેમ આપણે સબરીનું દ્રષ્ટાંત છે ને, કે સબરીના દ્રષ્ટાંતની અંદર શું આવે છે કે સબરીને એમ કીધું કે તારે ઓલા સંત રામ તારી ઘરે આવશે. હવે દરેક દિવસે, દરેક પલે નિરંતર વિચાર કરે છે કે અત્યારે આવશે, અત્યારે આવશે, અત્યારે આવશે. એટલે આપણે પ્રતિક્ષણ આપણા માટે શું સંદેશ છે, પરમાત્માનો સંદેશ શું છે, પરમાત્મા એની ભાષામાં મને શું કહેવા માંગે, એ રીતે આપણે. અને આમ ઈમાનદારી માનો કે રાખી કે નથી જોતું, મારે આધ્યાત્મ નથી જોતું. એટલે આપણો પ્રોબ્લેમ એટલો બધો કોમ્પ્લિકેટેડ છે કે અધ્યાત્મ જોતું નથી એ વાત તો રિયલ છે, પણ આધ્યાત્મ નથી જોતું એ રિયલ હોવા છતાંય મને કંઈક આમાં સ્ટેટસ એટલું બધું મળે છે ને, કંઈક એવું બીજા લોકો આપણને સત્સંગી તરીકે, ધ્યાની તરીકે, બીજા તરીકે, અને મને ઇમેજ ગમે છે. એટલે આ ઇમેજને ગમાડવા હાટું થઈને
હું ખાલી દોડ કરું છું, દંભ કરું છું. મને આધ્યાત્મની હારે નાનકડો હરખો સંબંધ નથી. હું નાનકડી હરખી માન્યતા, નાનકડી હરખી ધારણાને જતી કરવા તૈયાર નથી. આ શું આધ્યાત્મ છે? તમે જ વિચાર કરો. નાનકડું હરખું કરવા માટે તૈયાર નથી. તો હવે આમાં રસ્તા કેવી રીતે ખુલે એમ? અત્યારે માનો કે તમે લોકો અત્યારે તમે બધા સત્સંગીઓ છે ને, હું તમને એમ કહું ને કે તમારે 4 મહિના નથી ધ્યાન કરવાનું, નથી સત્સંગમાં જવાનું, નથી ક્યાંય જવાનું. તમે તમારી અંદર જુઓ, તમને શું પ્રોબ્લેમ શું થાય છે. માનો કે સત્સંગ ન કરો તો એક વાત થઈ ગઈ, સત્સંગમાં ન જાવ તો કઈ વાંધો નથી, પણ તમને પ્રોબ્લેમ શું છે? તમને પ્રોબ્લેમ શું છે? તમારે તો જોતું નથી, તો તમને પ્રોબ્લેમ શેનો છે? તમે ગોતી કાઢો કે તમને શેનો પ્રોબ્લેમ છે. સત્સંગમાં માનો કે નથી જતા, તો તમારી નજરમાં તમે નીચા પડી જાવ છો. તમારી નજરની અંદર તમે નીચા, આ બધું આ છે ને, યંત્રની રચનાનું એક કાવતરું છે. આપણને કરવાય ન દે, આપણને આગળ જવા ન દે, આપણને ભૌતિકતામાં હરખી રીતે રહેવા ન દે, આધ્યાત્મમાં ન જાય. એ આપણને એવી રીતે પકડી રાખ્યા છે, આપણને એવી રીતે પકડી રાખ્યા છે કે તમે આશ્ચર્ય પામી જાય. એવી રીતે માનો કે આધ્યાત્મમાં તો મારે કંઈ જોતું જ નથી, મારે અંદર જવું નથી. નકર આટલા વર્ષમાં કંઈક તો નાનકડી હરખી તો ઝલક મળી હોય, કે કાંઈ નથી. તો હું શું કામ ને આધ્યાત્મના જગતની અંદર ઊભો છું? તો એ કે મને કોઈ પ્રકારનો, જો હું આ હાવ ભૌતિકતાની અંદર જોયો જાઉં તો મને અંદર બાઇટ થવા માંડે કે તે શું કર્યું. પણ તે આટલા વર્ષમાં, તે 40 વર્ષમાં, 30 વર્ષમાં કંઈ તે કર્યું જ નહોતું ને. હવે માનો કે કંઈ નથી કર્યું તો જોતું નથી, તો હું કામ કરવું જોઈએ? કાંઈ જરૂર નથી. તમે અમુકના મેચ્યોર વધારે થશો, તમે સંસારની અંદર માથા ફૂટશે આપણી અંદર, તો કંઈક આપણું ઘડતર થશે. પણ હવે અંદર ભૌતિકતામાં હરખા નથી જતા, અધ્યાત્મમાં નથી જતા, ને આપણી હાલત એટલી બધી કફોડી હોય છે કે ન પૂછો વાત. ક્યાંય ના નથી આપણી કોઈ જગ્યા. અને બીઈંગ તો આટલું હરખું ફરક. બીઈંગ તમે આજ તમે પોતે જ અંદાજ કરો કે તમે 30 વર્ષથી હશો, 20 વર્ષથી હશો, 40 વર્ષથી હશો, તમારા અંદરનું બીઈંગ છે એ શું નાનકડું પણ ફેર થયો હોય તો મને બતાવો. નાનકડું હરખું બીઈંગ ચેન્જ થયું. કાંઈ પલટાતું નથી, તો પછી હું ચાલુ શું કામ રાખું છું? કાંઈ પલટાતું નથી તો હું ચાલુ શું કામ રાખું? હું અમુકનો અધોગતિમાં જાઉં છું. હું આમ તમે સત્સંગી કરતા સામાન્ય સંસારી હોય ને, એને નોર્મલ જોશો તમે. નોર્માલિટી છે એ એની અંદર હશે. કમસે કમ એ સ્વીકાર જ છે કે મને આ ગમે છે, હું આમાં જઈશ, મારે ભાઈ અધ્યાત્મની જરૂર નથી. તો એ ઈમાનદાર માણસ છે, સાચો માણસ. આપણી હાલત તો બહુ કફોડી છે. આજે નથી મળ્યું, કંઈક મળી જાય, કંઈક અપેક્ષા એમ નહીં, અત્યારે ક્યારેય નહીં. આ એક સિદ્ધાંત છે, જો મળ્યું તો અત્યારે જ, નકર ક્યારે નહીં મળે. એટલે હવે તમે ભવિષ્ય તરફ નહીં જાય, કાં અત્યારે તમને કંઈક અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે. આ ક્ષણે કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર થાય, અત્યારે નહીં તો ક્યારે નહીં, આ ક્ષણે નહીં તો ક્યારે નહીં. એટલે હવે તમે ભવિષ્યમાં ક્યાં જઈ શકો? અત્યારે તમે નથી કરી શકતા, તો ભવિષ્યમાં કેવી રીતે કરી શકશો? તમારી એક ક્લિયર વિઝન તો હોવું જોઈએ ને. માનો કે તમે એમ કહો ભવિષ્યમાં થાય, કેવી રીતે ભવિષ્યમાં થાય ભાઈ? થાય કેવી રીતે? હું આટલા વર્ષથી 30 વર્ષથી છું અને બદલાણો નથી, કારણ કે હું આખો ભૂતકાળને લઈને જ હાલું છું. અને ભૂતકાળને દોયડું પકડીને હું આમ હાઈલો જાઉં છું. તો ભૂતકાળનું દોયડું તો ક્યાંય આગળ જવાનું નથી, ભૂતકાળને જ આગળ લઈ જવાનું છે. તો હું નથી જોતો કે આ શું કરું છું. 30 વર્ષમાં ન બદલાણો, એટલે આપણે તો અત્યારે 30 વર્ષ દેખાય છે, એટલે આપણે તો ઘણા જન્મથી સાધના કરતા આવીશું અને બદલાત જ નથી. તો શું કર? આપણે પ્રશ્ન તો કરવો જોઈએ ને કે શું છે? જોતું ન હોય તો હોય જાય અંદરથી, આધ્યાત્મના રસ્તામાંથી જ તું હોય જાય. શું કામ દમ કરે? શું કામ એને આપણે કન્સીડ કરે તારી એરે? એટલે આપણે છે ને એક છાપ જોઈ છે, અંદર છાપ જોઈ છે, હું આધ્યાત્મિક છું. હવે આ છાપ પણ, હવે દાખલા તરીકે હું હવે આ પ્રોબ્લેમ કેવો થાય છે, હું આધ્યાત્મની છાપ છે ને હું ફિલ્મ જોવા જાઉં છું, હું આધ્યાત્મની છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાછળ જાઉં છું. એટલે બે બાજુ કોન્ફ્લિક્ટ. આ બાજુ ગયો એટલે આણે કોન્ફ્લિક્ટ કર્યો, અને આ બાજુ આવ્યો તો ઓલે શબ્દ સ્પર્શ રૂપ ખેંચે જ મને. મારે શું કરું? મારી હાલત જુઓ તમે. એટલે કોઈ વસ્તુ તમે પરફેક્ટ કરતા નથી.
તમે જે ભૌતિક વસ્તુ કરો છો એની અંદર કેટલા કોન્શિયસ બાઇટ થાય છે કે આ ખરાબ છે, આ નો કરાય, આમ નો કરાય, એમ કરીને કરતા રહે છે. આમાં તૃપ્તિ ક્યારે થાય? તૃપ્તિ થાય ક્યારે? આમ અધકચરા આપણે કર્યા રાખીએ છીએ. સમજો છો તમે કે નથી સમજતા? કઈ અંદર જોતું નથી, આને કઈ જોતું નથી. એ ચાલી નહીં 500 વર્ષ લગીને આ જ જગ્યાએ ઉભો રહેશે અને હંમેશા પ્રશ્ન પૂછશે કે મને પ્યાસ કે એટલે મારી ગતિ કેમ થતી નથી? ભાઈ ગતિ કેવી રીતે થાય? તમારી જોતું જ નથી તો ગતિ કેવી રીતે થવાય? જોતું હોય એને ગતિ હોય, પણ જોતું ન હોય એને ગતિ કેવી રીતે? એમ કે હું તૈયાર છું, એમ કે હું મારા બીંગને, હું કાલે જે રિએક્શન, અત્યારે કોઈ ઘટના ઘટે છે ને હું જે રિએક્શન કરું છું એ રિએક્શન હું બદલાવું, નાનકડા અંશમાં બદલાવું તો મારું બીંગ બદલાય. પણ કાલનું જ બીંગ મારું છે, 50 વર્ષ પહેલાનું જ બીંગ છે મારી આગળ, જે છે એ છે. મને ખાવાનો શોખ છે તો ખાવાનો શોખ છે, સ્પર્શનો શોખ છે તો સ્પર્શનો શોખ છે. એમાં આટલું હરખું કાંઈ ફેરફાર, નાનકડો હરખો ફેરફાર થયો નથી. અને આ આપણે જોઈ નથી શકતા. શું આપણે નથી જોઈ શકતા કે કઈ બીંગની અંદર તો કઈ ચેન્જ નથી થયો? જે રિએક્શન કરવાની જે પેટર્ન છે એ એમને અકબંધ છે કે નહીં? આમ કઈ જૂઠું કહેતો હોય તો કે છે. ભાર વગરના નથી. કે ભૌતિકતા જોઈશે તો ભૌતિકતા અને આધ્યાત્મ જોઈશે તો આધ્યાત્મ. ભાર વગરના રહેવાનું છે આપણે શું છે? કોને કીધું છે આપણને? તમને ફરજિયાત કોઈને કહેતું નથી કે તમે આધ્યાત્મ. હવે એક તો ખોટો એનો આધ્યાત્મનો બોજો લેવો અને ભૌતિક જીવનની સુખકારક ન રાખવું, અને આધ્યાત્મિક તો જીવન તો એન્ટ્રી જ નથી, આમાં એન્ટ્રી છે જ નહીં. ભૌતિકતા પરિતૃપ્ત નથી થઈ. હવે આ વસ્તુ કેવી રીતે આવે? આમાં કઈ છે બરાબર જ છે વાત? આલે ખોટી વાત આલે. ભૌતિકતાના ડર બતાવ્યા જ ને શાસ્ત્રોએ, સંતોએ. પણ મારે ડરવું નથી. મારે સંતોએ જે કીધું એ કીધું હોય. એટલે સાચું કહું ને આ પોસ્ટપોન્ટમેન્ટ છે. પોસ્ટપોન્ટમેન્ટ એટલે મારે તો ખરાબ કરવું છે. મને શબ્દ ગમે છે, સ્પર્શ ગમે છે, રૂપ ગમે છે, રસ ગમે છે, ગંધ ગમે છે. પણ આ જીવનની અંદર મારે એવું થઈ ગયું કે કોઈ સંતના વાક્યો એવા આવી ગયા ને કે હવે મને પાપ જેવું લાગે છે. એ વસ્તુ અને પાપ જેવી લાગે. અંદર તો કરવું છે, અંદર આ બધી વસ્તુ જોઈ છે મારે. હવે અત્યારે મને પાપ જેવું લાગે છે. હવે આને આ પોસ્ટપોન કરી છે. હવે આગલા જન્મે આ કોઈ સંતનું, પુરુષનું વચન કઈ આડું નથી આવવાનું. મને જયારે તીવ્ર ઈચ્છા આજ છે ને તો હવે પછી મને વાતાવરણ આજ મળવાનું. માનો કે હું જે આગલો જન્મ લઈશ ને એ એવો જન્મ લઈશ કે અત્યારે મને જે રસ છે ને, તમે આખો દિવસ જે પસાર કરો છો એમાં તમને જે રસ હોય છે ને એ જ આગલા જન્મમાં તમે હશો. બીજા રસ કઈ તમારામાં નહીં હોય. તમે સવારથી સાંજ લગીનું જે જીવન છે એમાં તમને રસ કઈ જગ્યાએ જાય? બસ આજ તમારું બીંગ છે. અને આને તમે પકડો કે આને જોઈશી શું. સંતોએ જે કીધું હોય પણ હું તો પહોંચી નથી આપતો. એટલે અત્યારે આપણે આ પોસ્ટપોનમેન્ટ રાખી છે, પણ પ્રકૃતિ એને છોડશે નહીં. પ્રકૃતિ તો એને જે રસ હશે ને એ વસ્તુ આપશે પછી. અત્યારે માનો કે એને એક આપણને આધ્યાત્મના બહાને અત્યારે અમુક પ્રકારનું સપ્રેશન કરાવે છે. આ ખોટી ઇન્ફોર્મેશન આવી ગઈ ને આપણી આગળ, એટલે આપણને ભૌતિકતા તરફ જવા ન દઈએ, આમ ન કરાય. પણ એ કઈ પ્રકૃતિની અંદર તમારા અંદરની અંદર જે રસ છે ને એ રસ પ્રકૃતિ તમને આપશે. એટલે તમે છટકી નહીં આપ. અને આપણે અહીંયા જેટલા સત્સંગમાં બધા આવતા હોય એને પોતપોતાની રીતે જોઈ લેવું જોઈએ કે 20, 30, 40 વર્ષના ગાળા દરમિયાન આમ તમે સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારની જે પોઝિશન છે એની અંદર તમે જોઈ લો ક્યાં છો. એટલે હવે જો ખાલી આધ્યાત્મના મોરા હેઠળ મારે ભૌતિકતા કરવી હોય તો પછી એનો અર્થ કાંઈ નથી. આધ્યાત્મિક નામે મારે ભૌતિકતાને જ પોષવી હોય. હું સત્સંગમાં આવું તો મને ઇમેજ મળે, મને એટેન્શન મળે, મને માન મળે. હું આના માટે તો આવતો હોઉં. હવે આ મારે જોઈ છે ને હું આના આધ્યાત્મના લેબલ કેમ કરું છું? અને
આમ 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 ગુરુ પૂર્ણિમાના ઉત્સવ હોય, બધા આમ પગે લાગતા હોય, બધા આમ ગુરુ પૂર્ણિમાના દિવસે આમ પગે લાગીને આવતા હોય. તમે આમ જો પગે લાગવાનું કેટલું જુઠ્ઠાણું છે. એમ તમારી નાનકડી હરખી ભૂલ દેખાડવામાં આવશે તો તમે સાંભળવાના નથી. તો આ પગે લાગવાનો આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવો શું કામ? એને ક્યાં કારણથી? શું કારણ? આ પગે લાગવાનું જ આર્ટિફિશિયલ છે. તમે પગે ત્યાં લગીને લાગશો કે જ્યાં લગીને તમને અનુકૂળતા છે. પછી પ્રતિકૂળતા, તમારા અહંકાર ઉપર કોઈ પણ ચેલેન્જ આવી તો આ નમસ્કારને શું કરવા છે? આપણે આ ખોટા નમસ્કારને મારે શું કરવા છે? આમ અંદર ખાને ખરેખર વાસ્તવિક મને એવી અપેક્ષા હોય કે મને કંઈક કૃપા કરવી, મારું કંઈક ગતિ થઈ જાય. એટલે તમે ના એટલે હું તમને રિયાલિટી બતાવું. તમે આટલા વર્ષથી અહીંયા આવતો હતો ભલે, તમે 40 વર્ષથી આવતો હોય, તમને શું કૃપા થઈ? તમે જ સમજો, તમને ક્યાં કૃપા અમારા તરફથી શું થઈ? તમને કૃપા, તમે શું ચેન્જ થયા? તમે શું ચેન્જ થયા? તમે 40 વર્ષથી માનો કે તમે મારી આગળ 30 વર્ષથી આવો છો, મારી આગળ અપેક્ષા તમે રાખો છો, તો કઈ કૃપા થઈ તમારે? આ શરીર દ્વારા તમારા ઉપર શું કૃપા થઈ? કઈ ફરક પડતો નથી. કોઈ ગુરુથી ફરક પડતો નથી. હું જેવો છું એવો જ છું. તો તમે આ ગુરુ છે ને, એને મારો ધક્કો, અને તમે તમારા ઉપર ભરોસો કરો, તમારા શિષ્યત્વ ઉપર તમે ભરોસો કરો. તમે આ ગુરુત્વને મૂકો, કારણ કે આ ગુરુની ભાવનાથી આપણને ભ્રમણા પેદા કરી છે. ગુરુ લોકોએ ભ્રમણા પેદા કરી છે કે આ કૃપાઓ તમને થઈ જશે. આવી ગમે એવી કૃપા, શક્તિની કૃપા આવશે, આનંદની કૃપા આવશે, શાંતિની કૃપા આવશે. હું તમને ચેલેન્જ કરીને કહું છું, તમારું બીંગ નહીં બદલે. એટલે ગુરુ કંઈ કરી શકવાનું નથી. તાકાત તમારી અંદર છે. ગુરુ છે એ હંમેશા ફેલ વ્યક્તિઓ છે. તમે આ સાચું તત્વ તમે જાણો. ગુરુ હંમેશા ફેલ છે, સિવાય તમે સક્સેસ છો કે તમારી અંદર શિષ્યત્વ કેવું છે તમારી અંદર. એટલે તમે તમારો મહિમા કરો, તમારો મહિમા, શિષ્યત્વનો મહિમા તમે કરો. ગુરુત્વનો મહિમા આ લાખો વર્ષથી કરી છે, એના દ્વારા કાંઈ નથી થયું. તમે તમારી અંદરનું જે શિષ્યત્વ છે એને પેદા કરો, એને પ્રગટ કરો. જોઈશે. ગુરુ કંઈ નથી કરી શકવાના. ગુરુ અંદર કોઈ તાકાત નથી. એક સેન્સથી કોઈ તાકાત નથી. તમે વિચાર કરો કે બીજની અંદર જ તાકાત નથી. બીજ પોતે બીજને ચારે બાજુથી છે, પણ બીજની અંદર જ કાંઈ નથી, તો એ શું ઉગાડી હશે? એટલે બધી તાકાત તમારી અંદર છે, ગુરુની અંદર નથી. તમારી અંદર તાકાત છે. અને એટલે તમે ગુરુ ઉપરથી ફોકસ લઈ લ્યો અને તમારા શિષ્યત્વ ઉપર ફોકસ કરો. આપણે ઘણા વર્ષોથી આ ફોકસો ગુરુ ઉપર કરેલા છે. ગુરુ કૃપા કરે, એટલે ગુરુની કૃપા આવશે તો તમે શું કરશો? તમારી અંદર શિષ્યત્વ નથી, શું કરશો? કઈ નહીં. એટલે તમે તમારા ઉપર તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ, તમારી અંદર સમજ પ્રગટ થાય. ઇન્ફોર્મેશનમાંથી નહીં, તમારા અંદરના હોવાપણામાંથી તમને સમજ થાય. એના માટે તમે પ્રયાસ કરો. શીખવાની જે ભાવના છે એ શિષ્યત્વ છે. શીખવાની ભાવના છે એ શિષ્યત્વ. શિષ્ય બીજું કઈ નથી. જો ગુરુ અને શિષ્ય બે એક જ છે. ગુરુ છે એ નિરંતર શીખે છે, અને શિષ્ય નિરંતર શીખે છે. ફરક તો ખાલી ફાસલાનો છે. ઓલાએ થોડીક યાત્રા કરેલી છે અને આ યાત્રા કરી રહ્યો છે બસ. અને ઓની યાત્રા તો ચાલુ જ છે, બંધ નથી. જે ગુરુ છે એની સાધના ચાલુ જ છે. એની જીવનના છેલ્લા શ્વાસ લગીને કામ કરવાનું જ છે. પ્રતિક્ષણે સાવધાન રહેવાનું છે. શીખવું એ મહત્વની વસ્તુ છે. જે શીખે છે એ જ શિષ્ય, અને જે શીખે છે એ જ ગુરુ. એટલે જે શિષ્ય બને એની અંદર જ જ્ઞાન પ્રગટ થાય. પોતે લર્નિંગ કરતો જાય એની અંદર જ, પોતાની અંદર જ જ્ઞાન થતું. એટલે આ ગુરુ ઉપરનો ભારને તમે છોડો. અત્યારે આ બધી કૃપા ને બધું તત્વ છોડો. તમારી અંદર શિષ્યત્વ પ્રગટ કરો. બસ આટલી વસ્તુ કરો તમે, એ નહીં? એટલે આમાં કોઈ વાંધો હોય તો કરજો કે ગુરુનો તો આટલો બધો મહિમા છે. કોઈ સરળ પડતું નથી. અમુકનો એ લોકો અંધારામાં નાખે છે. અમુકના ગુરુ લોકો છે અંધારામાં નાખે. એની એનર્જી દ્વારા તો આપણને અંધારામાં રહી છે, એના જ્ઞાન દ્વારા અંધારામાં રહી છે. તો તમે વિચાર કરો કે આ કૃષ્ણ મૂર્તિ લ્યો, ઓશો લ્યો, કે કોઈ પણ લ્યો, એને જેટલી ભ્રમણા પેદા કરી છે એમાં જાગ્રત તો બહુ રેર લોકોથી આવી છે, પણ ભ્રમણા કેટલી પેદા થઈ? આ ગુરુ લોકો ન હોત તો આટલી સમસ્યાઓ ઓછી હોત.
કારણ કે શિષ્ય તો અર્થના અનર્થ કરવાના છે. એટલે સંત પુરુષ બોલશે એટલે એનો સીધો અનર્થ થવાના. તો હવે અનર્થ કરવા માટે જ સંતો કહેવાય ને. તમે જુઓ, તમે ઈ જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએથી કોઈ સાંભળવાનું જ નથી, તો એ હું ફાયદો શું કરી જાય. તમે આમ ફાયદો થાય છે એના રેફરન્સ નહીં, તમને શું ફાયદો થયો. હું તમને બધાને પૂછું છું, તમને શું ફાયદો થયો. તમે જે જગ્યાએ હતા એ જ જગ્યા આજ છો. ગુરુથી જો માનો કે તમને સહાય મળી હોય તો તમારી અંદર શું બદલાવ? તમે જ છો. તમારી અંદર જે પેલાનો દ્વેષ હતો, પેલાનો જે હકુમત હતી, બધું વયું ગયું. જો ગુરુએ સહાય કરી હોય તો એ ગુરુની સહાય ત્યાં આવી કરે. સાચું બોલજો. એક ધારું નહીં. હું તો તમને ખાલી નાનું કર્મ કહું છું. નાનું એ હરખું એક આગ્રહ તમે જતો કર્યો હોય, ખાલી નાનો આગ્રહ જતો કર્યો, અને સપ્રેશન થી નહીં. આપણે રિલેશન રાખવો છે એના માટેની સમજથી મેં એક નાનકડો આગ્રહ જતો કર્યો હોય. તમે બતાવો. જો ગુરુ લોકો આ કરતા હોય, જો તમે માનતા છો કે ગુરુ લોકો કરે છે, તો ગુરુ લોકો કરે છે તો ક્યાં ફેરફાર થયા? કોના? અમુકનું તમે જે જગ્યાએ આશ્રમ હોય ત્યાં તમને પોલિટિક્સ વધારે હોય. પોલિટિક્સના બધા પ્રકારના કલરો તમને ન્યા મળશે. તો આ પોલિટિક્સને પોષે છે કે ઓને પોષે? તમે જ જો. આખું વાતાવરણ ત્યાં બની જાય છે. હવે જે લોકો અહીંયા આવેલા હોય છે એ બધાને જોઈ છે, તો માન જોઈ છે, જસ જોઈ છે, તો કે સંતની પડખે વધારે કોણ જઈ શકે? અને સંતની પડખે વધારે જવા માટે પછી એક જણાને તમારે પાડવો પડે ને બીજે ગમે એમ કરીને આગળ જાય. તો આ રમત થાય છે અને તમે આને પ્રોગ્રેસ કહો છો. તો આ પ્રોગ્રેસ છે. આમ એમ લાગે કે આપણે ગુરુ એ આપણે નકશો તો જાણે આપ્યો. એ તો ગુરુ સિવાય કોઈની તાકાત ન કહેવાય કે આપણે સાચો નકશો આપે કે હકીકતમાં ત્યાં તમારે પહોંચ્યું છે તો કેવી રીતે. પણ એ નકશો તમે લઈને, મેં તો આટલા વર્ષથી આટલું જોયું છે, નકશા લઈને એને પોતાનું એક મંડળ બનાવ્યું છે. જેટલા લોકો અહીંયા આવ્યા એટલે લોકો અહીંયાનો નકશો લીધો અને નકશો લઈને એક મંડળની અંદર પોતાની ઇમેજ હારામ હારી થઈ જાય. એ કારણ કે જે વાત ઓછામાં ઓછી થતી હોય એ વાત તમે કરો ને, એટલે તમારું માન સન્માન વધી જાય. તો આ તો તમારી પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી બનાવી. તમે ગુરુનો આધાર લઈને તમે ફોલ્સ પર્સનાલિટી બનાવી. એનું હું કરું એટલે એમ લાગે કે આપણામાં શિષ્યત્વ પ્રગટ નથી થયું તો એમાં ગુરુનો તો વાત જરાય નથી. પણ એમ નહીં. ગુરુ, તમે વિચાર કરો કે ગુરુ આજ કૃપા કરશે, કાલ કૃપા કરશે, પરમદી કૃપા કરશે, એટલે તમે તમારા તરફ તો કોઈ દી જોયું જ નહીં. તમે તમારો આખી વાત કેવી રહી કે ગુરુ જ કરશે, એટલે હું કંઈક કરીશ એ વાત જ ના રહી. અત્યારે આપણે આ જે વાત કરી છે એટલા માટે વાત કરી છે કે આ ગુરુ કરશે એને લીધે મેં મારી રિસ્પોન્સિબિલિટી મેં છોડી દીધેલી છે. મેં મારી રિસ્પોન્સિબિલિટી લીધી નથી કે કોઈક માથા ઉપર હાથ મૂકશે, કોઈ ચમત્કાર કરશે, કોઈ કાંઈ કરશે. એ ભ્રમણામાં જીવી છે. તમે જે સેન્સથી હું વાત કરું છું એ સેન્સથી તમે સમજશો તો તમને સાચી લાગશે. એટલે આટલા વર્ષ લગીને તમે ગુરુનો આધાર લીધો ને, હવે તમે તમારા શિષ્યત્વનો આધાર, તમે તમારી જવાબદારી લ્યો. હવે પછી ગુરુ સાચા છે ખોટા છે એની વાત આપણે નથી કરતા, પણ તમારો આખો બધા લોકો હાવ કરતા હાવ ખોટી ભ્રમણામાં કે ગુરુ ચમત્કાર કરે. ગુરુની ગુરુ તો આ કેવા છે? ગુરુ તત્વ કેવું છે કે તમે જલ જેવું છે, હવા જેવું છે, અગ્નિ જેવું છે. એ તમારે પોષણ જોતું હોય તો તમને પોષણ આપે, પણ તમારે પોષણ ન લેવું હોય તો એ શું કરશે? ગુરુ શું કરશે? અને તમે એટલે આખો આપણો હિન્દુસ્તાન છે એ આખો ગુરુ ઓરિએન્ટેડ છે. અને આપણે આ ગુરુ ઓરિએન્ટેડ જે આપણે પર્સપેક્ટિવ છે ને એને ચેન્જ કરવાનું છે અને શિષ્ય ઓરિએન્ટેડ બનાવવાનું છે કે તમે જ જવાબદાર છો. ગુરુને બદનામ કરશો તોય તમે અને જે કરશો એ તમારી જવાબદારી છે. ગુરુ કોઈ હાથ મૂકવાથી તમને કાંઈ નહીં થાય, તમારે શક્તિપાત કરવાથી કાંઈ નહીં થાય, કુંડલીની શક્તિ જાગૃત કરવાથી કાંઈ નહીં થાય. તમારી અંદરનો દીવો તમારી અંદર નહીં જાગે, કાંઈ નહીં. આ તમને સાચું કહું છું. તમારી અંદર એટલે હું તમારો મહિમા ગાઉં છું. તમે તમારી અંદર જે પડેલું તત્વ છે એને તમે આહ્વાન કરો, પ્રગટાવો. ગુરુની રાહ ન જોવો કે ગુરુ કરી દેશે. ગુરુ કઈ નહીં કરી શકે, ગુરુ કઈ કરી જ ન શકે.
કરવાની તો વાત જ નથી. આ બધી કોઈ કરવાની વાત નથી. આમાં કોઈ કંઈ કરી ના શકે. આ રિયાલિટી છે. તમે તમારા ઉપર ફોકસ કરશો ને ગુરુ ઉપરનો ફોકસ હટાવી દેશો ને તમે સાધના કરશો. અને અત્યારે ગુરુ કરી નાખશે, ગુરુ હાથ મૂકી દે, કાંઈ નથી થવાનું. આ તમારા જીવનથી તમે જોયું હશે, મેં મારા જીવનથી જોયું હશે. આની અંદર કોઈ બદલાવટ નથી થતી જો મારે અંદર બદલાવટ ન કરવી હોય. અને આ પગે લાગવાની, આ પગે લગાડીને શું કરવું છે? આ પગે લગાવવાનું શું છે? આ તમને અનુકૂળતા છે. તમને આર્થિક રીતે, માનસિક રીતે કે કોઈ તમારી જીવનની સમસ્યાઓ આવે છે, તમે રજૂ કરો છો, તમને એનો હલ થઈ જાય છે. તમે આવી નમસ્કાર કરો છો. એ નમસ્કારને શું કરવા છે મારે? એ નમસ્કારને કરવા છે શું? તમારા અહંકારને કોઈ રીતે છેડવામાં આવશે તો તમે તો એ કાંઈ વાત જ માનવાના નથી. તો એનામાં હવે શું કરવાનું છે? આ પગે લગાડીને શું કરવાનું છે? આ તો હાવ ભ્રમણા છે. મને તો એવું લાગે આ તો હાવ ભ્રમણા. શીખવાડ્યું જ ગુરુ એ શું આ બધું નમસ્કાર કરવા, દેવા સેવા, દયા. એટલે એના અર્થ અલગ હતા ના, એટલે અર્થ અલગ હતા અને આપણે અર્થ બધા જુદા જુદા લીધા. એટલે માનો કે એમ કે નીચે બેસી જવું એટલે એ ઓલો ઈજ્જત રાખી. ઈ નીચે રાખો, તમે નીચે રાખો દરે ઈગોને તો રાખો. ઈજ્જત શું આપી તમે? ઈગો રાખીને ઈજ્જત શું આપો છો ગુરુને? હવે એ એમ કહેવાનું તાત્પર્ય હતું કે તમે ઓપન રહ્યો, તમે એમ્પ્ટી રહ્યો. આ એમ્પ્ટીનેસ છે એ નીચે બેસવાનું છે. તો હવે આ એમ્પ્ટીનેસ ને માર્યો ધક્કો અને સ્થૂળ રીતે આ પગે લાગવાનું રાખ્યું, સ્થૂળ રીતે નીચે બેસવાનું રાખ્યું. એના દ્વારા કઈ નથી થવાનું. એ બહારનો વ્યવહાર છે. અંદરની સ્થિતિ ઓપનનેસ ની ન હોય તો બહારના વ્યવહારને તમે શું કરો? એટલે તમે વિચાર કરો કે એમ નહીં, તમે ખાલી અત્યારે એટલે તમે વર્ષોથી સાંભળો છો ને હું તમને અત્યારે કહું છું, તમે ખાલી અત્યારે હું જે કહું છું એને સાંભળો. તમારી આ વસ્તુ બીજા લોકોએ જે કરી ગયા, તમારી જ વાત કરું છું, તમારી પર્સનલ વાત કરું છું. તમારી અંદર શું ચેન્જ છે તમે જ એટલે ઈમાનદારીથી મને કહેવાની જરૂર નથી. તમે ઘરે જઈને શાંતિથી બેસો અને તમારા બીઈંગ ની અંદર શું ચેન્જ છે તમે જુઓ. પણ એ તો ઓક્સિજન નો બાટલો ચડાવો છો, કેટલી વાર રહેવાનો તમારે? એટલે તમે માગો છો શું? ટેમ્પરરી વસ્તુ. તમે શાશ્વત વસ્તુને માગતા જ નથી. એટલે તમારે કોઈ મહેનત નથી કરવી, રેડીમેડ જોઈ છે. એટલે ગુરુ ઉપર ફોકસ કર્યા રાખો, તમારા ઉપર ફોકસ કરો ને રિયલ. તમે બીજાના દ્રષ્ટાંત ન આપો, તમારું જ દ્રષ્ટાંત આપો. આપણી અંદર ત્યારે સંકલ્પ તો ઉઠે ને કે જો આની અંદર જે એકદમ શાંતિ થઈ એક દિવસ મારી મેળવો. પણ એમ નહીં, આ બધું તમે 1000 વખત બોલ્યા. તમે ખાલી ઈમાનદારીથી તમારે કન્ફેશન તમારી સામે જ કરવાનું, ગુજા કોઈ હારે નથી કરવાનું. તમે જયારે શાંતિથી તમે ઘરમાં બેઠા હો, તમે ખાલી સવારથી સાંજ લગીના વ્યવહારની અંદર બહુ નાનકડું હરખું કંઈક થોડુંક આડું અવડું તમને લાગે કે માન જેવું નથી કર્યું, તમને અપમાન જેવું લાગશે. તો હવે તમે વિચાર કરો તો ગુરુએ તમને દ્રષ્ટિ આપી, તમે ક્યાં કરો છો? એટલે હું તમને કહું છું, ગુરુ કઈ નહીં કરી શકે, તમે કરી શકશો, તમે કરી શકશો. આ ગુરુના આધાર લઈને ઓલા ટેમ્પરરી બાટલાઓ ચડાવીને તમે જીવનને ખેંચો છો, એવી રીતે ન ખેંચાય. એક દીવાથી બીજો દીવો પ્રગટે એવું છે, પણ જ્યાં સુધી શિષ્યત્વ ન જાગે ત્યાં સુધી એમ વાત છે. અત્યારે આપણે જે વાત કરી છે એ આખી ભારતની પરંપરાઓની અંદર માથા ઉપર હાથ મૂકે અને ગુરુ કાંઈ કરી દેશે, આ ભ્રમણાને આપણે આ છોડવાની છે. ગુરુ કાંઈ નહીં કરીએ, કાંઈ કરતા કાંઈ નહીં કરીએ. આ હું તમને સાચું, તમારાથી જ તમે જે પરિવર્તન પામશો નહીં, તમારાથી જ પામશો. રિયલ વસ્તુ છે. શ્રદ્ધાથી તો થાય. એટલે શ્રદ્ધા તો અત્યારે આપણી શ્રદ્ધા તો તમને કઈ કીધું નથી ત્યાં લગીને શ્રદ્ધા, બાકી હમણાં શ્રદ્ધા ઉડી જાય તમને, તમારા અહંકારને એટલે શ્રદ્ધા ગઈ. એટલે આ શ્રદ્ધા આપણી બનાવટી, એટલે તો કહું છું. એટલે તમે આ બધું બનાવટ છે એ તમને કેમ નથી ખબર પડતી? તમારી અંદર શિષ્યત્વ નથી અને તમે ગુરુની રાહ જોવો છો. તમે રાહ જોવો છો કોની? ગુરુની રાહ જોવો છો. તમે જે વાત કરી ને એ જ રીતે એક મારી પત્રી એ કોઈ પણ નિર્ણય લેવાના હોય ને એટલે પૂછીને કરતો. પછી એક સમય એવો આવ્યો કે કુદરતી એને પોતાની રીતે કરવો ચાલુ કર્યો. તો જે
પૂછીને કરતો હતો ને એના કરતા અત્યારે એ બહુ સર્વશ્રેષ્ઠ કામ કરે છે અને હવે કોઈની જરૂર નથી. જો તો આ દ્રષ્ટાંત જો કુદરતે આપ્યું જો તમે જો ખોટું બોલતા હોત તો દ્રષ્ટાંત ન મળે. તમે જો એટલે હવે છે ને શિષ્યના ફોટા, શિષ્યના મહિમા ગાવાનો હોય, ગુરુનો મહિમા નહીં. શિષ્ય તો જેની અંદર પ્રગટ થાય, તમારી જવાબદારી છે શિષ્ય તો પ્રગટ કરવું. તમે તમારી રીતે પ્રગટ કરો. તમે ગુરુ કાંઈ નહીં કરે. હું તમને 100% સાચું કહું છું, તમારે નથી જોતું તો તમને કાંઈ ના મળી શકે. એટલે ગુરુ ઉપરનો ફોકસ તો હટાવી જ દો કે આ થોડી વાર અડધી કલાક સારું થઈ ગયું, શાંતિ આવી ગઈ, થોડી વાર પ્રેમ થઈ ગયો, અને આ શક્તિ તમે ભેગી કરીને નેગેટિવિટીમાં જ આ જે ગુરુની શક્તિઓનો ઉપયોગ તો નેગેટિવિટીમાં જ થવાનો છે. હવે તમારી આગળ તો નેગેટિવિટી ઉપર કામ નથી કર્યું, હવે આ ઉર્જા આવી, હવે શું કરશે ઉર્જા? ચાહે તો એક બાજુ. એટલે આટલી આપણને ખબર નથી. એટલે ગુરુનો મહિમા એટલા માટે ગાય છે કે આપણે કઈ કરવું જ ન પડે. આપણને એ આમ હાથ પકડીને સેટ વાળગીને લઈ જાય અને આપણે કઈ કરવાનું નહીં એ રીતે. એટલે શિષ્ય તો જરૂરી છે. તો ઘણું થઈ ગયું. પાછું મને આવતા અઠવાડિયે જવાબ આપજો કે સાચું કીધું છે ખોટું કીધું છે, તમારે જવાબ આપવાનો.